टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। માં વાવણી સમયે યુરિયા ખાતરની પડી છે અછત તો ખેડૂતો તેના કારણે પરેશાન થયા છે। દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, નવસારી અને વલસાડ જિલ્લામાં મોટા પાયે ખરીફ પાક ડાંગરની ખેતી થાય છે, જ્યાં બાગાયતી અને શાકભાજીના પાક લેવાય છે, જેથી જુલાઈથી સપ્ટેમ્બર માસ દરમિયાન ખાતરની ખાસ જરૂરિયાત હોય છે અને એમાંય ચોમાસા દરમિયાન નાઇટ્રોજનની પૂર્તિ નાઇટ્રોજન કરતાં પૂરતા ખાતર હોય છે અને એટલા માટે જ યુરિયા ખાતરની ખાસ જરૂર હોય છે। પરંતુ હાલની સ્થિતિ મુજબ ખેડૂતોનો પૂરતો ખાતર નથી મળતો અને તેના કારણે વાવણીમાં મુશ્કેલી પડે છે, કારણ કે ચોમાસાના તાપ ઓછો હોવાથી નાઇટ્રોજન મળતું નથી, જેથી ખેડૂતોને ખાતર વેચાણ સંઘના ધક્કા ખાવાનો વારો આવે છે। વહેલી સવારથી લાંબી કતારમાં ઊભા રહેવું પડે છે લોકોને અને તેવામાં ખેડૂતોની માંગ છે કે તાત્કાલિક ધોરણે ખાતરનો જથ્થો પૂરો પાડવામાં આવે। અત્યારના સમય તકે જ એને ખાતર મળવું જોઈએ, પરંતુ અત્યારે યુરિયાની એટલી અછત છે કે કોઈ પણ મંડળી પાસે નથી અને યુરિયા વગર મોટાભાગના પાકને જે પાક પકવવાનો એ અસંભવ અને આ ખાતર જો સમયસર નહીં મળે તો ખેડૂતોને મહામૂલો પાક જે ઉત્પાદન આવવું જોઈએ એમાં અવળી અસર આવવાની। એટલે આ અત્યારે સરકારશ્રીએ કોઈપણ સંજોગોમાં આ વિસ્તાર માટે જે ડાંગરનો વિસ્તાર છે અને એને જરૂરિયાત પ્રમાણેનું ખાતર મળવું જોઈએ, પણ અત્યારે છેલ્લા કેટલાય દિવસથી ખેડૂત મંડળીઓ પર અથવા તો જે ખાતર વેચાણ કેન્દ્રો પર ફાંફા મારે છે। ઉલ્લેખનીય છે કે સુરતમાં 70,000 હેક્ટર, નવસારીમાં 60,000 હેક્ટર, તાપીમાં 30,000 અને વલસાડમાં 65,000 હેક્ટરમાં ડાંગરની વાવણી થાય છે, ત્યારે દરેક જિલ્લામાં 10,000 મેટ્રિક ટનથી વધુ યુરિયા ખાતરની જરૂર રહેશે, પરંતુ પૂરતું ખાતર નહીં મળતા પાક બગડવાની તેમજ ઓછું ઉત્પાદન થવાની શક્યતા છે। ત્યારે ખેતી નિયામક અને તેમની ટીમે ખાતર એજન્સીઓ સાથે સંપર્ક કર્યો તેમજ ખેડૂતોને અપીલ કરી છે કે બિનજરૂરી ખાતરનો સંગ્રહ ન કરવામાં આવે। ખૂબ જ ટૂંકા ગાળાની અંદર એક સાથે ખાતરની જરૂરિયાત રહેવાના કારણે તેમજ સપ્લાય પણ લિમિટેડ હોવાના કારણે એક સાથે ટેમ્પરરી અછતની પરિસ્થિતિ હોય એવું જણાઈ રહી છે, પરંતુ તેના માટે ખેડૂતો માટે ખાસ કરીને અમે સતત ખાતર કંપનીઓ સાથે પરામર્શમાં રહીને ખેડૂતોને સમયસર અને ખાતરનો પૂરતો જથ્થો મળી રહે તેના માટે ખાસ મોનિટરિંગ કરવામાં આવે છે, તેમજ રોજે રોજ અમારે ઉચ્ચ કક્ષાએ જિલ્લાની પરિસ્થિતિથી વાકેફ પણ કરવામાં આવે છે। તેથી ખેડૂતોને ખાસ અમારી નમ્ર વિનંતી છે કે બિનજરૂરી ખોટી ગભરાવાની કોઈ જરૂરિયાત નથી।